નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટ થયા અને તેમાં 10 લોકોના મૃત્યુ થયા. આ જ પ્રકારના બોમ્બ બ્લાસ્ટ, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ 2008માં અમદાવાદમાં થયા હતા અને તે ઘટનાને નિહાળનારા અને તેનું રિપોર્ટિંગ કરનારા પ્રશાંત દયાળ આપણી સાથે છે. તે પૂરી ઘટના વિશે અને તેના જે કંઈ તે વખતે બન્યું હતું તે વિશે પ્રશાંતભાઈ સાથે વાત કરવી છે, ચર્ચા કરવી છે. તો પ્રશાંતભાઈ, આ જે ગઈકાલે 10 નવેમ્બરના રોજ જે ઘટના બની આ બોમ્બ બ્લાસ્ટની, આપણે 2008ના અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટનાને યાદ કરીએ તો શું થયું હતું? સૌથી પહેલાં રિપોર્ટિંગમાં તમે શું જોયું એ તમે જરા વર્ણવો. કિરણ, જે દિલ્હીની અંદર જે ઘટના ઘટી છે લાલ કિલ્લા પાસે, અત્યાર સુધી જે આંકડા આવ્યા છે એમાં 9થી 10 વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને 25 લોકો ઘાયલ છે. આ ઘટના જ્યારે ઘટી ત્યારે મને સૌથી પહેલાં અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ જે બોમ્બ બ્લાસ્ટ થયો તેની યાદ મારી ફરી તાજી થઈ. કારણ કે ત્યારે હું અમદાવાદમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ક્રાઇમ રિપોર્ટર તરીકે ફરજ બજાવતો હતો ને લગભગ 7:30નો સમય થયો હતો. અમે રિપોર્ટિંગ સેક્શનમાં પત્રકારો રોજ પ્રમાણેનું કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક અમારા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અમદાવાદના એડિટર ભરત દેસાઈ ઉતાવળે દોડતા રિપોર્ટિંગ સેક્શનમાં આવે છે અને એવું જણાવે છે કે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. અને પછી આખી ટીમ એમાં કામે લાગી અને જેમ જેમ સમય વધતો ગયો એમ ચિત્ર સ્પષ્ટ થતું ગયું કે અમદાવાદની અંદર ઇન્ડિયન મુજાહિદીન નામની ટેરર ગ્રુપ છે. એણે પહેલાં ધમકી પણ આપી હતી ચેનલોને કે રોક શકે તો રોક લો, 2002નો બદલો લેવા અમે અમદાવાદમાં બ્લાસ્ટ કરવાના છીએ. અને પછી અમદાવાદમાં 19 જગ્યાએ સાયકલ ઉપર બોમ્બ મૂકવામાં આવ્યા હતા અને એ બોમ્બ શહેરના ગીચ વિસ્તારોમાં હતા અને બધા જ બોમ્બ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર હતા, એટલે કે મણિનગર છે, ખાડિયા છે, કાલુપુર છે. સાયકલ ઉપર બોમ્બ હતો અને એક સાથે આ 19 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. પણ આ જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે પોલીસ કે તંત્ર એ તત્કાલ કેવી રીતે આખી ઘટનાને લે છે અને કેવી રીતના એના પર કાર્યવાહી કરે? અમદાવાદની વાત કરો છો તમે તો 19 જગ્યા, એટલે મને લાગે છે કે અફરાતફરી અને પોલીસ પણ આખો ક્યાસ કાઢતા એમને ઘણો સમય ગયો હશે. નહીં, તારી વાત સાચી છે કિરણ. જ્યારે 2008માં બ્લાસ્ટ થયો ને અત્યારે આપણે દિલ્હી બ્લાસ્ટ, આ બંને વચ્ચેમાં મને થોડુંક સામ્યતા દેખાય છે. બે બાબતની સામ્યતા છે. એક તો એવું છે કે અમદાવાદમાં 2008માં બ્લાસ્ટ થયો, એ બ્લાસ્ટ થશે આવું એક સ્ટેટ આઈબીના અધિકારી જેનું નામ છે કુંપાવત, એમણે પોતાના અધિકારીઓને એક રિપોર્ટ આપ્યો હતો કે અમદાવાદમાં બ્લાસ્ટ થાય એવી ઇન્ફોર્મેશન મને મળી રહી છે. પણ એ કુંપાવત નાના દરજ્જાના અધિકારી હતા એટલે એમના ઇન્ફોર્મેશનના રિપોર્ટને બહુ કન્સિડર કરવામાં આવ્યો નહીં અને પછી બ્લાસ્ટ થયા. દિલ્હીમાં પણ જે બ્લાસ્ટ થયા એમાં મને એવું લાગે છે કે દિલ્હી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. એનું કારણ એવું છે કે અમદાવાદની અંદર ગુજરાત એટીએસે ડૉક્ટર અહેમદ સૈયદને પકડ્યા, એની સાથે બીજા 2 લોકોને પણ પકડ્યા, આઝાદ અને મોહમ્મદને. એમના ઇન્ટ્રોગેશનમાં પણ એ બહાર આવ્યું હતું કે આ લોકોએ અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હતી, એવી રીતના દિલ્હીના આઝાદ ચોકમાં પણ રેકી કરી હતી. એટલે આ જે મોડ્યુલ છે ગુજરાત એટીએસે પકડ્યું એમાં બહુ સ્પષ્ટ હતું કે દિલ્હીની રેકી થઈ છે અને ગુજરાત એટીએસે આનો ઇનપુટ દિલ્હીને પણ આપ્યો હતો કે તમારી ત્યાં રેકી થઈ ચૂકી છે. એટલે દિલ્હી પોલીસે એલર્ટ મોડમાં આવવાની જરૂર હતી. બીજું, ઓપરેશન જમ્મુ કાશ્મીર પોલીસ હરિયાણાના ફરીદાબાદમાં કરે છે અને ત્યાંથી 2900 કિલો આરડીએક્સ પકડે છે. હવે હરિયાણા અને દિલ્હી બહુ નજીકના રાજ્યો છે અને બહુ સ્વાભાવિક છે કે દિલ્હી ભારતની રાજધાની છે, એટલે આ પ્રકારના વિસ્ફોટ જ્યારે કરવાના હોય ત્યારે દિલ્હી એમના ટાર્ગેટમાં હોય એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ છેલ્લા 18 વર્ષથી દિલ્હીમાં કોઈ ઘટના ઘટી નહોતી, એટલે મને લાગે છે દિલ્હી પોલીસ સુસ્ત હતી અને એ આખી ઘટનાનો ક્યાસ કાઢવામાં અને દિલ્હીને એલર્ટ કરવામાં ત્યાં ચૂક થઈ ગઈ એમ. એટલે અમદાવાદ અને દિલ્હીમાં એક પહેલી સામ્યતા છે. બીજી સામ્યતા એવી છે કે દિલ્હીમાં હવે સ્પષ્ટ થયું છે કે જે કાર બોમ્બ મૂકવામાં આવ્યો અને ફૂટ્યો એમાં એમોનિયમ નાઇટ્રેટ નામનો સ્ફોટક પદાર્થનો ઉપયોગ થયો હતો. તો અમદાવાદમાં 2008માં બ્લાસ્ટ થયો ત્યારે પહેલી વખત એવું જાહેર થયું હતું કે જે સાયકલ બોમ્બમાં મટીરિયલ મૂકવામાં આવ્યું છે
લાકડાના એક બોક્સમાં એ બોમ્બ બનાવવામાં આવ્યો હતો, જેમાં એમોનિયમ નાઇટ્રેટ હતું, ખીલ્લીઓ હતી, છરા હતા અને એને ટાઈમર સાથે એટેચ કરવામાં આવ્યું હતું અને પછી એ બ્લાસ્ટ થાય છે. એટલે 2008માં પણ એમોનિયમ નાઇટ્રેટ વપરાયું અને દિલ્હીમાં પણ એમોનિયમ નાઇટ્રેટ વપરાયું. ત્રીજી સામ્યતા એવી છે કે આ કાર બોમ્બ છે. અમદાવાદની અંદર મેં પહેલાં કહ્યું કે 19 જગ્યાએ સાયકલ બોમ્બ મૂકવામાં આવ્યા હતા. એના પછી ઇન્ડિયન મુજાહિદ્દીનનું પ્લાનિંગ એવું હતું કે આ 19 જગ્યાએ બોમ્બ ફાટશે તો લોકો પણ મરી જશે અને બહુ બધા લોકોને ઈજા થશે. જ્યારે ઈજા થશે ત્યારે આ લોકોને હોસ્પિટલ લઈ જશે, સરકારી હોસ્પિટલોમાં જશે મોટે ભાગે તો. એટલે એમણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને અમદાવાદની એલજી હોસ્પિટલ બંને જગ્યાએ 2 કાર પાર્ક કરી હતી, જેમાં પણ બોમ્બ હતો. અને એ એમોનિયમ નાઇટ્રેટના બોમ્બની સાથે એમણે નાના ગેસ સિલિન્ડર પણ મૂક્યા હતા કે જેથી પ્રચંડ બ્લાસ્ટ થાય. એટલે ત્યાં પણ કાર બોમ્બનો ઉપયોગ થયો અને અમદાવાદમાં પણ કાર બોમ્બનો ઉપયોગ થયો. અને પછી એવું જ થયું, આ અમદાવાદના 19 બ્લાસ્ટ થયા પછી કે જ્યારે ઈજાગ્રસ્તોને સિવિલ અને એલજી હોસ્પિટલ લઈ ગયા, એની થોડીક જ મિનિટોમાં જ્યારે ત્યાં દોડાદોડી ચાલતી હતી, બચાવ કામગીરી ચાલતી હતી, પોલીસ, ફાયર બ્રિગેડ, ડૉક્ટરો હતા અને બ્લાસ્ટ થયા એમાં પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ પણ માર્યો ગયો હતો. પણ પ્રશાંતભાઈ, જ્યારે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ કે સ્ટેટ ઇન્ટેલિજન્સ જે છે, આ જે આખી અમદાવાદમાં જે ઘટના બની હતી એમાં 8 રાજ્યોના ટેરરિસ્ટની ધરપકડ થઈ હતી. એમાં ગુજરાતમાંથી સૌથી વધારે યુપી ને એમપીના હતા. પણ આટલું વ્યાપક લેવલ પર આટલું નેટવર્ક ચાલતું હોય એટલે એ ફેલ્યોર જ કહેવાય ને. આમ એ કેમ નજરે ના ચડ્યું આટલું મોટું ષડયંત્ર? નહીં, ચોક્કસ આ ફેલ્યોર છે. હું કહું છું કે આપણે અત્યારે બધું ટેકનિકલ સર્વેલન્સ ઉપર જઈએ છીએ, અત્યારે જે કંઈ પકડાય છે, પણ મને એવું લાગે છે કે જે હ્યુમન ઇન્ફોર્મેશન હતી, બાતમીદારોવાળી એક પ્રથા જે હતી, એ ક્રમશઃ હવે પોલીસ એનાથી દૂર થતી ગઈ છે. એટલે જો કોઈ ગુનેગાર ટેકનોલોજીનો ઉપયોગ ન કરે, એટલે મોબાઈલનો ઉપયોગ ન કરે, ઇન્ટરનેટનો ઉપયોગ ન કરે, કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરે, તો આપણી પોલીસ પાંગળી થઈ જાય છે. કારણ કે એમનું નેટવર્ક જે મેન ટુ મેન હોવું જોઈએ, ઇન્ફોર્મેશનનું નેટવર્ક, એ નબળું પડતું ચાલ્યું છે. અને મને એવું લાગે છે કે એના કારણે જ આટલી બધી ઘટનાઓ ઘટી ગુજરાતની અંદર કે પછી હવે ફરીદાબાદ એમાં ક્યાંય હ્યુમન ઇન્ટેલિજન્સની વાત આવતી નથી. અચ્છા. પણ આ જે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ પર જ પાછા આવીએ તો એ જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આખા અમદાવાદ કવર કર્યું હોય એ પ્રકારની ઘટના બની હતી ને પછી એના પછી પણ બહુ જગ્યાએ પેલા બોમ્બ મળ્યા હોય એવી પણ ઘટનાઓ બની હતી. એ મને લાગે છે કે સુરતમાં બન્યું હતું એવું કે બહુ જ મોટા પ્રમાણમાં એવા વિસ્ફોટક મળ્યા હતા. તો એ શું હતું કે કેવી રીતે એ પછી બોમ્બ આ ઘટના બન્યા પછી આ બધું મળ્યું હતું એમ? નહીં, એટલે હમણાં જ આપણે જેમ વાત કરતા હતા કે આઈબીની ફેલ્યોર, આઈબીની નિષ્ફળતા કેટલી મોટી હતી કે આ જે ટેરરિસ્ટો છે અલગ અલગ રાજ્યોના હતા, 8 રાજ્યોમાંથી આવતા હતા. એમણે કેરળના વાઘમાનના જંગલોમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યાં સુધી તો બરાબર હતું, પણ એ લોકો ગુજરાતમાં આવે છે અને ગુજરાતના પાવાગઢના જંગલોમાં પણ એ લોકો ટ્રેનિંગનું આયોજન કરે છે. કારણ કે જે નવા છોકરાઓ હતા, આ પહેલી વખત આ કામ કરી રહ્યા હતા, એમને બોમ્બ કેવી રીતના બનાવવો, ફાયરિંગ કેવી રીતના કરવું, એ બધી જ ટ્રેનિંગ પાવાગઢના જંગલમાં મળી. પણ ગુજરાત પોલીસ કે ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરો એમાં નિષ્ફળ નીવડ્યું હતું. નહીં તો આ બ્લાસ્ટને રોકી શક્યા હોત આપણે. પણ બ્લાસ્ટ થઈ જાય છે ત્યાં સુધી અમદાવાદ પોલીસ પણ ત્યારે ઊંઘતી ઝડપાઈ હતી. પણ પ્રશાંતભાઈ, હવે થોડું પોલિટિકલ એના પર જઈએ આપણે કે જ્યારે આ બધા અહીંયા બ્લાસ્ટ થયા ત્યારે એની ટીકા કેન્દ્ર સરકારની બહુ ટીકા થતી હતી અને ત્યારે યુપીએ સરકાર હતી. પણ હવે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એ પ્રકારનું મીડિયા ટીકા આ સરકારની નથી કરતી અને આ સરકાર પોતાની નિષ્ફળતા હોય છે અને પછી જે કાર્યવાહી કરે છે પુલવામા પછી, તો એનું જશ લે છે. તો એ ખોટું નથી? તારી વાત બહુ સાચી છે કિરણ. જ્યારે અહીંયા અમદાવાદમાં 2008માં બ્લાસ્ટ થયો ત્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા, ગૃહમંત્રી તરીકે અમિત શાહ હતા. હવે સ્થિતિ બદલાય છે. ત્યારે એ લોકોએ કેન્દ્ર સરકાર ઉપર ઢોળ્યું હતું કે કેન્દ્ર સરકાર જે રીતના મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરે છે એના કારણે આતંકવાદ વધી રહ્યો છે. હવે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે અને અમિત શાહ દેશના ગૃહમંત્રી છે, છતાં પણ એટલે ટેરરિઝમને કોઈ પાર્ટી સાથે, કોઈ પાર્ટી એવું ન ઈચ્છે. દેશનો અત્યંત નબળો કે હું બીજા શબ્દોમાં કોઈ નાલાયક
રાજકારણી પણ હોય ને તો પણ એ ટેરરિઝમને પ્રમોશન ન કરે કે ટેરરિઝમને ચલાવે નહીં. પણ ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ઉપર આખી ઘટનાનો દોષ, ટેરરિઝમનો દોષ, એટલે માની લો કે હોટલ તાજમાં હુમલો થયો, એ નિષ્ફળતા છે, આઈબીની ચોક્કસ નિષ્ફળતા છે. પણ એ હુમલાખોરોએ કંઈ પહેલાં કોંગ્રેસવાળાને કીધું હોય, સરકારને કહ્યું, મનમોહનસિંહને કહ્યું કે અમે હુમલો કરવાના છીએ અને સરકાર કીધું હા હા આવો કરો, એવું ન હોય. પણ અત્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ત્યારે માધ્યમો જે ખુલીને બોલી શકતા હતા, કોંગ્રેસની ટીકા કરી શકતા હતા, આજે સ્થિતિ એવી નથી રહી. આજે ચોક્કસ દિલ્હીની જે ઘટના છે એમાં નિષ્ફળતા તો કહેવાય જ. આપણે એવું કહીએ કે જમ્મુ કાશ્મીર પોલીસે જે કામ ફરીદાબાદમાં કર્યું એ પ્રશંસનીય છે. હવે એ પોલીસની પ્રશંસા આપણે કરી, પણ દિલ્હીમાં થઈ એની ટીકા પણ થવી જોઈએ. પણ અત્યારે માધ્યમો ચૂપ છે, માધ્યમોને ડર લાગે છે કે સરકાર સામે બોલીશું તો સરકાર આપણને ત્રાસવાદીઓની સાથે છીએ એ સ્ટીકર આપણને મારી દેશે, એટલે માધ્યમો પણ બોલતા નથી. અને આ સરકારની જ વાત કરીએ તો સિક્યુરિટીના સ્તરે આપણે બહુ જ સજાગ થઈ ગયા છે એવી આખી છાપ ઊભી થાય છે કે આપણે બોર્ડર બહુ સિક્યોર કરી દીધી છે, બધી જ બાજુથી આપણે સિક્યોર છીએ એવો એક આપણને અહેસાસ કરાવવામાં આવે છે મીડિયા થકી. પણ એમાં જ પહેલગામ જેવું થયું, પુલવામા થયું કે દિલ્હી જેવી ઘટના બની, આવી ઘટનાઓ જે પહેલાં બનતી હતી એ જ બની રહી છે. તો આમાં મજબૂત સરકાર જે છે એની વાત ક્યાંથી આવી કે આ મજબૂત છે? એટલે હું એવું માનું છું કે જે કામ આપણું પેરામિલિટરી કે મિલિટરી અથવા આપણું રો કે આપણું ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ કે આપણી સ્ટેટ પોલીસ જે કામ કરે છે એ ચોક્કસ એ કામ આજે કર્યું એના કરતાં કાલે વધુ સારું થાય અને વધુ સારું થઈ રહ્યું છે. આ બધી જ એજન્સીઓને ક્રેડિટ આપવી પડે. પણ માહોલ અને પર્સ્પેક્ટિવ એવો ઊભો કરવામાં આવે છે કે અમે સત્તા સ્થાને છીએ માટે સલામતી છે અને અમે સત્તા સ્થાને નહીં હોઈએ ત્યારે તમારી સ્થિતિ બહુ ખરાબ થઈ જશે. આ જે આખી માનસિકતા છે ને એ બહુ ભયજનક છે. અને હવે છેલ્લો સવાલ એ છે કે 2008ના બોમ્બ બ્લાસ્ટ થયા, પણ પછી એના પછી જે અંદર સંડોવાયેલા હતા એ કામગીરી પોલીસની ને બીજા ઇન્ટેલિજન્સ એજન્સીઓની બહુ સારી રહીને બહુ ઝડપથી એમાં કાર્યવાહી થઈ. તો એ તપાસની થોડી તમે વિગત કહેશો તો વધારે ખ્યાલ આવશે કે ભાઈ એક્ઝેક્ટલી તપાસ કેવી રીતે થઈને કેવી રીતે આખું ઓપરેશન પાર પડ્યું. હા, હવે એમાં સૌથી પહેલાં તો મારે ગુજરાત પોલીસને અભિનંદન આપવા પડે. 2008ના બ્લાસ્ટ પછીની જે કામગીરી છે, બ્લાસ્ટ જેવી ઘટના થાય ત્યારે બહુ બધી એજન્સીઓ આપમેળે આવી જતી હોય છે. એટલે ત્યારે પણ જ્યારે 2008માં બ્લાસ્ટ થયો અને 56 લોકોના મોત થયા હતા અમદાવાદમાં, 200 કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. અને ત્યારે નરેન્દ્ર મોદીએ આ આરોપીઓ પકડાય એના માટે 50 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું હતું. સમસ્યા એવી હતી કે આ જે ઇન્ડિયન મુજાહિદીન જે ભારત સાથે, ભારતના લોકો સાથે એટલે કે હિન્દુઓ સાથે બદલો લેવા માગતું હતું, એમણે અગાઉ દેશમાં અનેક જગ્યાએ બ્લાસ્ટ કર્યા હતા. મુંબઈ કર્યા હતા, દિલ્હી કર્યા હતા, અજમેર, કલકત્તા, ઘણા બધા શહેરોમાં એ લોકો બ્લાસ્ટ કરી ચૂક્યા હતા ને ક્યાંય પકડાયા નહોતા. અને 2008માં એવું કહીને બ્લાસ્ટ કર્યું કે તમે 2002માં ગુજરાતમાં મુસલમાનોની કત્લેઆમ થઈ છે તેનો બદલો અમારે લેવો છે અને આ બદલો અમે લીધો છે એવો એમનો દાવો હતો. આ આરોપીઓ પકડવા બહુ મુશ્કેલ કામ હતું કારણ કે દેશની પોલીસ પકડી શકી નહોતી. એ હવે અમદાવાદ પોલીસના ભાગે આવ્યું હતું. પણ અમદાવાદ પોલીસે ખૂબ સારું, એટલે ગુજરાત પોલીસે ખૂબ સારું નેટવર્ક ઊભું કર્યું. અમદાવાદની અંદર ઓપી માથુર પોલીસ કમિશનર હતા, ક્રાઇમ બ્રાન્ચના વડા તરીકે આશીષ ભાટિયા હતા, સુરતમાં બ્રાર કરીને પોલીસ કમિશનર હતા, વડોદરાના પોલીસ કમિશનર, આમ બધાએ ટીમ વર્ક કરીને કામ કર્યું. અને 15-17 દિવસ પછી એક આરોપીઓ પકડવા લાગ્યા. અને એના માટે ગુજરાત સરકારે ખાસ એક ખાનગી વિમાનની પણ વ્યવસ્થા કરી હતી અને 78 આરોપીઓને પકડ્યા હતા. આ એક મોટું ઓપરેશન હતું. અને આ 2008ના બ્લાસ્ટ પછી દેશમાં બ્લાસ્ટ ક્યાંય થયા નહીં. જે ઇન્ડિયન મુજાહિદીન બ્લાસ્ટ કરતું હતું એ મોટી સફળતા હતી. અને 2022માં 78 લોકો સામે કોર્ટની કાર્યવાહી પૂર્ણ થઈ. 2022માં અદાલતે 38 લોકોને, 78 પૈકી 38 લોકોને ફાંસી અને 11 લોકોને મૃત્યુ પર્યંત જેલમાં રહેવાની સજા ફરમાવી હતી. જોકે હજી ફાંસી થઈ નથી કારણ કે જેમને ફાંસીની સજા થઈ છે એ હાઈકોર્ટમાં ગયા છે. અને ગુજરાત સરકારે પણ સેશન્સ કોર્ટના હુકમને કન્ફર્મ કરાવવા માટે એણે પણ હાઈકોર્ટમાં એપ્રોચ કરેલો છે. પ્રશાંતભાઈ, આમ છેલ્લો સવાલ કીધો પણ એક સવાલ રહી ગયો
કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, તો દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા તો એને હવે તપાસની એ સોંપાઈ છે બાગડોર, તો એની શું ભૂમિકા હોય છે જ્યારે આવી ઘટનાઓ બને છે? સમજો કે અમદાવાદમાં બની તો ત્યારે પણ મને લાગે છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આવી હશે એની ભૂમિકા. નહીં, ત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું અસ્તિત્વ જ નહોતું. અચ્છા, ઓકે. બરાબર છે. આ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા એના પછી આખું જે ગઠન થયું છે એનઆઈએનું, અને એનઆઈએનું મુખ્ય ટાસ્ક જ ટેરરિઝમ છે. એનું કારણ એવું છે કે જો એનઆઈએ જ ટેરરિઝમના વિષયને હેન્ડલ કરતી હોય તો દેશમાં સંકલન સાધી શકાય. એટલે અલગ અલગ એજન્સીઓ તપાસ કરે એની કરતાં જ્યાં જ્યાં ટેરરિઝમની વાત આવે, ટેરર મોડ્યુલ આવે, ત્યારે એનઆઈએ જ કામ કરે. એટલે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો, એટલે મને બરાબર યાદ છે કે અમદાવાદમાં 3 ટેરરિસ્ટો પકડાયા, એટીએસે પકડાયા. જેવા પકડાયા એની સાથે એનઆઈએના અધિકારીઓ ત્યાં આવી ગયા હતા. દિલ્હીમાં પણ જ્યારે આ બ્લાસ્ટનો સમાચાર આવ્યા તો સૌથી પહેલાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સે સ્થળ ઉપર કબજો લઈ લીધો, કારણ કે પહેલાં સર્ચ કરવું અનિવાર્ય હતું કે ત્યાં આગળ બીજો બ્લાસ્ટ થાય એવી કોઈ વસ્તુઓ તો નથી. અને હવે તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે. ઓકે, તો આ હતી ચર્ચા 2008ના બોમ્બ બ્લાસ્ટની, ને સાથે સાથે દિલ્હીમાં જે કંઈ ઘટના બની છે તેને સંલગ્ન પણ આ વાત પ્રશાંતભાઈએ તેમના અનુભવથી મૂકી આપી છે. તો આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. નમસ્કાર.